વસ્ત્રનું તને નડે છે, તને એક વસ્ત્રપણાનો અંતરાય તને નડે છે, મોટી સંસ્કૃતિની વાત કરે છે, મને અડો નહીં. 5 પતિઓની તું બૈરી છે, રખાત છે, વેશ્યા છે, તારે 5 પાટીઓ ધણી છે, ઈ તારે હાલે છે, અને આ અંતરાયમાં તને વાંધો આવે છે, અડો નહીં. એ દુશાસન પકડી લો એને. આટલા નીચ કક્ષાના શબ્દો કૌરવ કુળની અંદર ખાનદાન લોકોના જ્યારે બોલાય છે ત્યારે હાહાકાર. દ્રૌપદી બનવા ગઈ 13 વર્ષમાં, ત્યાં એને ખાવાનું પીવાની જે બધી તકલીફ પડી, એ રાજકુમારી હતી, રાજા દ્રુપદની દીકરી હતી, એનાથી આ કષ્ટ સહન થયું હતું. દ્રૌપદી પણ ગઈ ને કુંતી માતા પણ ગઈ. 5 દીકરાઓ પાંડવો 7 જણા ગયા છે. પથ્થર ઉપર સુઈ જવાનું, આમ ચત્તા પાટ પડવાનું, ચાદર નહીં ને ચટાઈ નહીં ને કોઈ ચીજ નહીં, કપડા વલકલ છાલિયા પહેરવાના, અને ખાવાનો ફળ ફૂલ મળે તો ફળ ખાવાના, ભૂખા મળવાનું. એમાં દ્રૌપદી જે ખીજાય ને ક્રોધ કરે, વાળ ખેંચે, સ્ત્રી જ્યારે ક્રોધમાં આવે છે વાળ ખેંચે, છાતી કૂટે, માથા કૂટે, એમ બોલતી જાય. યુધિષ્ઠિરને કે નમાલા તમે અમારા 5ની 6ની જિંદગી બરબાદ કરી નાખી, અમને જંગલમાં જવાની ફરજ પાડી, સત્યાનાશ જાવ તમારું. તમારી મમ્મીના પેટે તમારા બદલે કોઈ છોકરી જન્મી હોત ને તો સારી હોત. તમે હાવ નકામા નમાલા છો, જુગારી છો, અમને હરી ગયા. મારો સવાલ છે, દ્રૌપદીમાં આટલો બધો ક્રોધ. એક બાજુ માં સતી, બધી સતીઓમાં શ્રેષ્ઠ. મારી દ્રષ્ટિએ સીતા વગેરે જે સતીઓ થઈ એ બધા કરતા ચડિયાતી સતી છે. 5 પતિની પત્ની સતીઓમાં શ્રેષ્ઠ છે, મહાસતી છે. એમાં મારા મહાભારતના પુસ્તકમાં એના કારણો લખ્યા છે કે આને મહાસતી કેમ કહેવાય, આને સતી ના કહેવાય, દ્રૌપદીને મહાસતી કેવી હોય. આવી મહાસતી આટલી બધી ક્રોધી કે એનો જવાબ એનો બાપ દ્રુપદ, જ્યારે દ્રૌપદીનો જીવ ગર્ભની અંદર, માતાના ગર્ભની અંદર આવે છે તે વખતે એનો બાપ ક્રોધથી લાલ પીળો છે. રાજ દરબારમાં એક કિસ્સો બની ગયો છે અશ્વત્થામાનો. એનાથી એટલો બધો ક્રોધમાં છે રાજા દ્રુપદ. એ ક્રોધમાં રાત્રિના સમયે પોતાની પત્ની પાસે જઈને સૂવે છે, અને એમાં એના સંસારના ભોગવટામાં દ્રૌપદીનો જીવ પ્રવેશ કરે છે માતાના લોહીની અંદર, અને એ ક્રોધવાળો દ્રુપદ રાજા એનો ક્રોધ આખો દ્રૌપદીમાં ટ્રાન્સફર કરી છે. બિચારી મરી ગઈ. શું છોકરીનો દોષ? રાજા દ્રુપદનો દોષ છે, ક્રોધમાં છે, અને એનો ક્રોધ ટ્રાન્સફર. આખી જિંદગી સુધી દ્રૌપદી ક્રોધમાં છે.